હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો આજે આપણે સમજીશું સંભાવના પાઠના ઉદાહરણો. ઉદાહરણ 1. સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો અને કાંટો મળવાની સંભાવના પણ શોધો. જવાબ આપણને ખબર છે, આપણે શોર્ટકટમાં કર્યું છે. જેણે નથી જોયો તે આગળનો વિડીયો જોઈ શકે છે. સિક્કાને એકવાર જ્યારે ઉછાળવાનો પ્રયોગ કરી ત્યારે શક્ય પરિણામો કેટલા છે? 2. કુલ પરિણામો 2 છે, છાપ અથવા કાંટો. હવે છાપ મળે તેને ઘટના ઈ લેતા ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી રહેશે? 1. તો પી ઓફ ઈ બરાબર પી ઓફ છાપ બરાબર ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા. આ છે સૂત્ર. તેથી પી ઓફ ઈ બરાબર 1/2. જો કાંટો મળે તે ઘટના એફ હોય તો કાંટાની સંભાવના કેટલી છે? સાનુકૂળ પરિણામો 1 છે અને કુલ પરિણામો 2, એટલે એનો જવાબ આવશે 1/2. ઉદાહરણ 2. એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. કુલ કેટલા દડા છે? 3. તો કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેણે પસંદ કરેલ દડો પહેલું પીળો હોય, બીજું લાલ હોય અને ત્રીજું ભૂરો હોય. તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલાં કૃતિકા થેલામાં જોયા વગર એક દડો પસંદ કરે છે. તેથી આપેલ દડામાંથી ગમે તે એક દડો પસંદ કરે છે એ કેવી છે? ઘટના સમસંભાવી છે. અને આપણને ખબર જ છે કે આ પ્રકરણમાં બધી ઘટનાઓને આપણે સમસંભાવી જ લેવાના છીએ. શક્ય પરિણામોની સંખ્યા કુલ દડા 3 છે, એટલે શક્ય પરિણામોની સંખ્યા 3 છે. પહેલું, પસંદ કરેલ દડો પીળો હોય તેને ઘટના શું લેશું આપણે? વાય. તેથી ઘટના વાય માટે સાનુકૂળ પરિણામો પીળા દડા 1 જ છે, એટલે 1. તેથી પી ઓફ વાય બરાબર 1/3. હવે બીજું, પસંદ કરેલ દડો ભૂરો હોય તેને ઘટના શું લેશું આપણે? બી. ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ 1 જ રહેશે, કેમ કે થેલામાં ભૂરો દડો પણ 1 જ છે. તેથી પી ઓફ બી બરાબર 1/3. કુલ 3 છે અને સાનુકૂળ પરિણામો 1 છે. ત્રીજું, પસંદ કરેલ દડો લાલ હોય તો લાલ દડા કેટલા છે? 1 જ, એટલે સાનુકૂળ પરિણામોની સંખ્યા હશે 1. તેથી પી ઓફ આર બરાબર 1/3. ઉદાહરણ 3. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. પહેલું, પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી? અને પેટા પ્રશ્ન બીજો, 4 કે 4થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી? તો પહેલાં તો પાસો ફેંકવાના કુલ શક્ય પરિણામો હંમેશા કેટલા હોય છે? 6. એકવાર ફેંકો છે એટલે કયા કયા? તો 1, 2, 3, 4, 5 અને 6. પેટા પ્રશ્ન પહેલો, અહીં ધારો કે 4 કરતાં મોટી સંખ્યા મેળવવી તે ઘટના આપણે કઈ લઈ છીએ? ઈ. તો ઈ માટે સાનુકૂળ પરિણામો કયા કયા છે? એક તો 5 અને એક તો 6, એટલે કે 2 પરિણામો છે કુલ સાનુકૂળ. ઓકે, તો પી ઓફ ઈ બરાબર પી એટલે કે 4 કરતાં મોટી સંખ્યા, તો 2 અને કુલ પરિણામો 6 એટલે 2/6. છેદ ઉડાડતા 2 એકા 2 ને 2 તેરી 6. જવાબ મળશે 1/3. પેટા પ્રશ્ન 2 કે જેની અંદર ધારો કે 4 કે 4થી નાની સંખ્યા મેળવવી તેને આપણે ઘટના એફ લેશું. તો ઘટના એફ માટે સાનુકૂળ પરિણામો કયા છે? 4ને ગણવાનું છે. ઓકે, 4 અથવા 4થી નાની. તો 4 એટલે 4 આવી ગયો અને 4થી નાની કઈ કઈ છે? 1, 2 અને 3. તો 1, 2, 3 અને 4. તેથી ઘટના એફને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી હશે? 4. તો પી ઓફ એફ બરાબર 4/6 એટલે 2/3. 2 થી છેદ ઉઠશે, 2, 2 અને 2, 3. એટલે આવશે જવાબ 2/3. ઉદાહરણ નંબર 4. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું, પહેલો પ્રશ્ન એકો હોય, બીજો પ્રશ્ન એકો ન હોય તેની સંભાવનાની ગણતરી કરો. તો પહેલાં તો અહીં કુલ પરિણામોની શક્ય સંખ્યા કેટલી છે? 52 પત્તાની થોકડી, એટલે કુલ પરિણામો 52. પહેલું પેટા પ્રશ્ન પહેલો, પત્તું એકો હોય તેને ઘટના કઈ લેશું આપણે? ઈ. તો થોકડીમાં કુલ કેટલા એકા હોય છે? 4. તો ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી હશે? 4. તેથી પી ઓફ ઈ બરાબર 4/52.
13 એકા 13 અને 13 ચોક 52. એટલે આવશે જવાબ 1/13. હવે બીજું પેટા પ્રશ્ન, ખેંચેલું પત્તું એકો નથી તે ઘટનાને આપણે શું લેશું? એફ. તેથી ઘટના એફ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા, તો 52માંથી 4 એકા બાદ કરવાના એટલે 48. તો 48/52, 12 ચોક 48 અને 13 ચોક 52. તો 4 4 નીકળી જશે એટલે જવાબ આવશે 12/13. ઉદાહરણ નંબર 5. બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલ છે, તો રેશમા મેચ જીતે તેની સંભાવના શોધો. ધારો કે એસ અને આર અનુક્રમે સંગીતા અને રેશમા, એસ એટલે સંગીતાની અને આર એટલે રેશમાની મેચ જીતે તે ઘટનાઓ દર્શાવે છે. તો સંગીતાની મેચ જીતવાની સંભાવના એટલે પી ઓફ એસ આપેલ છે ઓલરેડી. શું આપ્યું છે? 0.62. તેથી રેશમાની મેચ જીતવાની સંભાવના કેટલી? તો પી ઓફ આર બરાબર 1 - 0.62. હવે 1 - 0.62 કરવામાં ઘણી વખત ભૂલ થાય છે, તો આપણે એ બાદબાકી શીખીએ. 1 છે અને આ છે 0. 1 પછી પોઈન્ટ પછી કોઈ પણ જાતની સંખ્યા નથી. 0 પછી પોઈન્ટ પછી 62 છે. તો 2 અંકો થયા એટલે અહીંયા ઉપર કેટલા અંકો મૂકશું? 2. એક જ મોટું હોય, 0.62 નાનું હોય, બાદબાકી કરવાનો, અહીંયાથી વધી લેવાનું. આ 10, 10 ના 9 થશે, બાજુમાં 1 જશે, 10માંથી 2 જાય તો 8, 9માંથી 6 જાય તો 3, 0માંથી 0 જાય તો 0. એટલે જવાબ આવશે 0.38. ઓકે. હવે ઉદાહરણ નંબર 6. સવિતા અને હમીદા મિત્રો છે. બંનેના પહેલું જન્મદિવસ જુદા જુદા હોય અને બીજું જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થશે? આની અંદર ખાસ નોંધ આપેલી છે, લીપ વર્ષને અવગણવાનું છે. બે મિત્રોમાંથી એક છોકરી, કહો સવિતાનો જન્મદિવસ વર્ષનો કોઈ પણ દિવસ હોય, આપણે એવું ગણીએ કે એક તો લીપ વર્ષ છે એટલે કુલ વર્ષના કેટલા દિવસ લેવાના છે? 365. હવે એમાંથી એક દિવસ સવિતાનો જન્મદિવસ છે, તો હમીદાનો જન્મદિવસ પણ વર્ષના 365 દિવસ પૈકી કોઈ પણ દિવસ હોઈ શકે. પહેલાં તો કુલ પરિણામોની સંખ્યા કેટલી આવશે? 365. હવે એની અંદર પહેલો પ્રશ્ન છે કે જો હમીદાનો જન્મદિવસ સવિતાના જન્મદિવસ કરતાં જુદો હોય, તો હમીદાનો જો એક દિવસ હોય 365માંથી એ બાદ થઈ જાય તો સવિતા માટે કેટલા દિવસ બચશે? સાનુકૂળ પરિણામોના 364. એક દિવસ બાદ કરવાનો. તેથી પી ઓફ હમીદાનો જન્મદિવસ એ સવિતાના જન્મદિવસથી જુદો હોય તો જવાબ શું આવશે? 364/365. ઓકે. હવે જો બંનેનો જન્મદિવસ એક જ હોય તો તેના સાનુકૂળ પરિણામોની સંખ્યા તો એક જ હશે, કેમ કે એક જ છે. તો જવાબ આવશે 1/365. ઉદાહરણ નંબર 7. એક શાળાના ધોરણ 10માં 40 વિદ્યાર્થીઓ છે. તેમાંથી 25 છોકરીઓ છે. કુલ 40 વિદ્યાર્થીઓ છે અને 15 છોકરાઓ છે. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે એટલે મોનિટર તરીકે પસંદ કરવાનો છે. તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. ચિઠ્ઠી એક સમાન છે અને પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે અને તેમને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. તો ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય તેની સંભાવના શોધવાની છે અને બીજું છોકરાનું હોય તેની સંભાવના કેટલી? તો પહેલાં તો અહીં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 40. તેથી શક્ય પરિણામોની કુલ સંખ્યા આવશે 40. ધારો કે ઘટના ઈ એ ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું નીકળે છે, તો ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા આવશે 25. તેથી પી ઓફ ઈ બરાબર 25/40. એટલે 5 × 5 એટલે 25 અને 5 × 8 એટલે 40. એટલે છેદ ઉડાડતા આપણને જવાબ મળશે 5/8. બીજું, ધારો કે ઘટના એફ એ ચિઠ્ઠી પર લખેલ નામ શેનું નીકળે? કોનું નીકળે? એટલે કે છોકરાનું નીકળે. તો ઘટના એફને સાનુકૂળ પરિણામો કેટલા રહેશે? 15. તેથી જવાબ આવશે 15/40. એટલે 3 × 5 = 15 અને 8 × 5 = 40. 5 5 ઉડતા જવાબ મળશે 3/8. ઉદાહરણ નંબર 8. એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ
લખોટીઓ છે, જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે પહેલું સફેદ નીકળે, બીજું ભૂરી નીકળે, ત્રીજું લાલ હોય તેની સંભાવના કેટલી? પહેલાં તો અહીં કુલ લખોટીઓ કેટલી છે? 3 + 2 + 4, 3 + 2 + 4 એટલે કે 9. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા આવશે 9. પહેલું, ધારો કે ઘટના W એ પસંદ કરેલ લખોટી સફેદ છે, તો ઘટના W ને સાનુકૂળ પરિણામો કેટલા છે? 2, કેમ કે કુલ કેટલી સફેદ છે લખોટી? 2. તો P of W બરાબર 2/9. હવે ધારો કે ઘટના B એ પસંદ કરેલ લખોટી ભૂરી છે, તો ઘટના B ને સાનુકૂળ પરિણામો કેટલા આવશે? 3, કેમ કે ભૂરી લખોટીઓ કેટલી છે? 3. તો P of B બરાબર 3/9 એટલે 3 × 3 ને 3 × 9 એટલે જવાબ આવશે 1/3. ધારો કે ઘટના R એ પસંદ થયેલ લખોટી લાલ છે. લાલ લખોટીઓ કેટલી છે? 4. તો ઘટના R ને સાનુકૂળ પરિણામો કેટલા આવશે? 4. તેથી P of R બરાબર 4/9. ઉદાહરણ 9. હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. તે ઓછામાં ઓછો એક છાપ, એટલે ઓછામાં ઓછી એક એટલે 2 ચાલે, પણ એક તો હોવી જ જોઈએ, મેળવે તેની સંભાવના કેટલી? જ્યારે 2 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો શક્ય પરિણામો કુલ કેટલા હોય? 2 સિક્કા ઉછાળવામાં આવે એટલે મેં શોર્ટકટ્સમાં સમજાવ્યું હતું, 2 2 4 એટલે એક પેલું છે HH, બંને છાપ, છાપ કાંટો, કાંટો છાપ અને કાંટો કાંટો. તો કુલ કેટલા શક્ય પરિણામોની સંખ્યા થઈ? 4. ધારો કે ઘટના E એ ઓછામાં ઓછી એક છાપ મળે, એ ઘટના E છે. ઓકે, તો ઘટના E ને સાનુકૂળ પરિણામો કયા કયા રહેશે? HH, HT અને TH. ઓકે, એક વખત ઓછામાં ઓછી હોવી જોઈએ, તો 2 વખત વાળી પણ ચાલશે. એટલે E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે? 3. તો P of E શું આવશે? 3/4. ઉદાહરણ નંબર 12. પૂંઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ, કુલ કેટલા ખમીસ છે? 100. એમાંથી 88 ક્ષતિરહિત છે. ક્ષતિરહિત એટલે શું થાય? તો નુકસાન વગરના. 8માં નાની ખામીઓ છે, એટલે થોડું થોડું નુકસાન છે, અને 4માં મોટી ખામીઓ છે. નાની ખામીઓ અને મોટી એટલે મોટું નુકસાન છે, મોટું ડિફેક્ટ છે. વેપારી જીમી છે એ કેવી ખમીસો લેશે? ખાલી ક્ષતિરહિત જ સ્વીકારશે. પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળી જે ખમીસ છે ને એ જ નકારશે, બાકી નાની ખામીવાળી પણ લઈ લેશે. પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો પહેલું તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી, અને બીજું તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? તો અહીં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 100. પહેલું, ધારો કે ઘટના E ને આપણે શું લેશું? જીમીને સ્વીકાર્ય હોય તે. તો ઘટના E ને સાનુકૂળ પરિણામો, જીમી કેવી ખમીસ લેશે? જે ખાલી ક્ષતિરહિત હશે ને એ જ લેશે. તો ક્ષતિરહિત કેટલી છે? 88. તો ઘટના E ને સાનુકૂળ પરિણામો કેટલા આવશે? 88. તેથી P of E બરાબર 88/100. જ્યારે છેદમાં 100 હશે ત્યારે આપણે સીધો પોઈન્ટમાં જવાબ મૂકશું, એટલે આવશે જવાબ 0.88. હવે બીજું છે સુજાતાને સ્વીકાર્ય હોય, તો સુજાતા માટે શું આપ્યું છે? એ ખાલી મોટી ખામીવાળી ખમીસ જ નહીં લઈએ, બાકી બધી લઈ લેશે. તો ઘટના F એ સુજાતાને સ્વીકાર્ય હોય તે લઈએ. ઘટના F ને સાનુકૂળ પરિણામો કેટલા? એક તો 88 તો છે જ, જે ક્ષતિ વગરની છે, અને 8માં નાની ખામી છે ને એ પણ સુજાતા લઈ લેશે, એટલે +8. તો એના કુલ સાનુકૂળ પરિણામો કેટલા આવશે? 96. તો P of F બરાબર 96/100 બરાબર 0.96 જવાબ આવશે. ઉદાહરણ નંબર 13. એક પૂરો અને એક રાખોડી એમ 2 પાસાને એકસાથે ઉછાળવામાં આવે છે. સૌથી પહેલા આપણે શું જોવાનું? 2 પાસા. તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો પહેલું 8 હોય, બીજું 13 હોય અને ત્રીજું 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી? પહેલાં તો 2 પાસાને એકસાથે ઉછાળવામાં આવે છે, તો કુલ પરિણામો કેટલા? એક પાસાના 6, બીજા પાસાના 6, બેયનો ગુણાકાર. આપણે સંભાવનાની શોર્ટકટ્સમાં સમજ્યા છીએ. બરાબર કેટલા થશે? 36. 6 × 36 એટલે 2 કુલ પરિણામો કેટલા આવવા જોઈએ? 36. હવે આની અંદર પહેલાં તો તમામ શક્ય પરિણામો લખવાના છે. હવે આની અંદર કેવી રીતે લખવાના? તો પહેલાં અહીંયા આપણે ભૂરા પાસાના લખી 1 થી 6,
અને અહીંયા લખશું રાખોડી પાસાના 1 થી 6. તો પહેલા પાસામાં 1 આવે, બીજામાં 1 આવે, આમાં 2 આવે, આમાં 1 આવે, આમાં 3, આમાં 1, આમાં 4, આમાં 1. આવી રીતે આના કુલ પરિણામો લખવાના રહેશે. 36 પરિણામો થશે. આ છે તમામ શક્ય પરિણામો. આ ઉદાહરણ ઘણી વખત પૂછાયેલો છે. હવે છે એનો પેટા પ્રશ્ન પહેલો. ધારો કે ઘટના ઈ શું છે? તો બે સંખ્યાઓનો સરવાળો 8 છે ને ઘટના ઈ લઈ, એટલે કે બે પાસા ઉપર જે સંખ્યા આવી હોય ને એનો કુલ સરવાળો થઈને 8 થતો હોય. તો ઘટના ઈને સાનુકૂળ કયા કયા પરિણામો? એક તો 2 ને 6 ચાલે, તો તેવી જ રીતે 6 ને 2 ચાલે, 3 ને 5 ચાલે, તેવી રીતે 5 ને 3 ચાલે, અને 4 ને 4. આ છે. તો કુલ પરિણામો કેટલા થયા સાનુકૂળ? 1, 2, 3, 4 ને 5. ઓકે, અને કુલ પરિણામો છે 36. તેથી P ઓફ E બરાબર 5/36. બીજું, ધારો કે ઘટના F શું છે? બે સંખ્યાઓનો સરવાળો 13 થાય. તો આપણને ખબર છે પાસામાં, બંને પાસામાં 6 6 પડતા સૌથી મોટી સંખ્યાનો સરવાળોનો કઈ બને? તો 12. તો 13 સંખ્યા તો શક્ય જ નથી. સરવાળો થઈને 13 સંખ્યા શક્ય નથી. તેથી ઘટના F ને કોઈ પણ સાનુકૂળ પરિણામો નથી. તેથી ઘટના F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે? 0. તેથી 0/36 બરાબર 0. આ એક જાતની અશક્ય ઘટના છે. કેવી ઘટના છે? અશક્ય. હવે ત્રીજું, ધારો કે ઘટના G શું છે? બે સંખ્યાઓનો સરવાળો 12 કે તેથી ઓછો હોય. હવે જેમ આપણે અહીંયા જોયું, 6 + 6 કેટલા થાય? 12. સૌથી મોટી સંખ્યા આ છે. બધી સંખ્યા આનાથી નાની જ છે. તો આની અંદર બધી સંખ્યાઓનો ઉમેરો થશે. તેથી ઘટના G ને સાનુકૂળ પરિણામો કેટલા આવશે? 36. તેથી P ઓફ G બરાબર 36/36 બરાબર 1. આ એક જાતની ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના પણ કહી શકાય છે. અહીંયા આપણે આ પાઠના ઉદાહરણો સંપૂર્ણ થાય છે.